કે તમે તીર્થમાં જવાના હોય, તમારી ટિકિટ આવી ગઈ હોય, પણ જો તમારી આજુબાજુમાં ભાગવતની કથા બેસતી હોય ને તો તમે તીર્થની ટિકિટ કેન્સલ કરાવી ભાગવતની કથામાં જવાનું પસંદ કરજો. કારણ તીર્થમાં જાશો તો 1, 2, 5 તીર્થોની યાત્રા કરી શકશો, પણ જ્યાં ભાગવત હોય ત્યાં તો 68 તીર્થો આવીને બિરાજમાન થઈ જાય છે બાપ. ત્યાં ભાગવત હોય ને તીર્થો હોય છે, એટલે તો આને પવિત્ર ધામ કહ્યું, પાવન ધામ કહ્યું. કથા ક્યાં થાય છે? નૈમિષારણ્યમાં. નૈમિષારણ્ય એક ક્ષણ માટે પણ જેનું મન સ્થિર થાય છે એવી જગ્યા એટલે નૈમિષારણ્ય. નિમિ એક ક્ષણ માટે જેનું મન સ્થિર થઈ જાય ભગવાનમાં, એ સ્થળ એટલે નૈમિષારણ્ય. અહીંયા પણ તમારું મન એક ક્ષણ માટે જો થઈ જાય ને સ્થિર, તો આ જગન્નાથપુરી નહીં, આ નૈમિષારણ્યની પવિત્ર ભૂમિ છે સાહેબ. એક ક્ષણ માટે તમારું મન જો તમારા ઘરમાં પણ તમે જો કોઈ જગ્યાએ બેસીને તમારું મન ભગવાનમાં લગાડી શકો તો એ ધરતીનો ટુકડો એટલું તમારા માટે નૈમિષારણ્ય છે સાહેબ. તમે જ્યાં પણ બેસો તમારું મન ભગવાનમાં લાગે. એટલે જ્યાં ભગવાનની ભક્તિ થતી હતી, જ્યાં ભાગવત ત્યાં ભક્તિ, અને જ્યાં ભક્તિ ત્યાં ભગવાન. જ્યાં ભગવાનની ભક્તિ થાય છે ત્યાં ભગવાન હોય છે. કારણ કે સ્વયં ભગવાન નારાયણે નારદને કહ્યું, નારદે પ્રશ્ન કર્યો, પ્રભુ તમે ક્યાં રહો છો? ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયે નચ. એ નારદ, નથી હું વૈકુંઠમાં રહેતો, નથી હું યોગીઓના હૃદયમાં રહેતો, તો તમે ક્યાં રહ્યો છો? અને ભગવાને બહુ સુંદર વાક્ય મારા તમારા માટે કહ્યું, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો ભેગા થઈને મારા ગીત ગાય છે, જ્યાં મારી ધૂનો ગવાય છે, જ્યાં મારા ગુણાનુવાદ ગવાય છે, ત્યાં જઈને હું બિરાજમાન થાઉં છું. તો નક્કી છે સાહેબ, આ કથા મંડપમાં મારો ઠાકુર આવીને બિરાજમાન થયો હશે, એમાં સંશય નથી છે. કારણ કે ભગવાન બોલ્યા છે તો ભગવાન કરતા હોય, અને ભગવાન બોલે થાય. ભગવાન જે કહે છે કરે છે, અને જે કરે છે એટલું જ કહે છે. એટલે ભગવાનની ભક્તિ કરો વાલા, એટલે સત્સંગમાં જાઓ. એટલે મને કહેવું ગમે છે, તમે જ્યાં સત્સંગમાં થાય અને તમે સત્સંગમાં જાશો ને, કેટલો લાભ થશે ખબર છે? પેલી વાત તો એ છે, તમારું મન સ્થિર થઈ જાય, તમને શાંતિની અનુભૂતિ થશે. તમારું મન પરમ શાંતિની અનુભૂતિ કરશે. તમે જો કથામાં આનંદ મેળવવો હોય તો એક જ કામ કરો, તમે સદૈવને માટે તમારી નજર ભગવાનની ઓર રાખો. અને કદાચ તમારી નજર આગળ પાછળ થાય છે તો આંખો બંધ કરીને સાંભળો, પણ સ્થિર થઈ જાઓ. સ્થિર થયા વગર શાંતિની અનુભૂતિ નહીં થાય. સ્થિર થઈ જાઓ. સત્સંગમાં જવાના કેટલા લાભ! ઘણા તો એમ કે યાત્રામાં કઈ થોડા આપણે જવાનું, યાત્રામાં આપણા દાદા નહીં જાય, આપણે ગૌઢા થવું થઈ જાવ. એટલે તું ગૌઢો થાય કે નહીં કોને ખબર? કઈ વયું જવાનું કેમ ખબર? જેટલી થાય ને એટલી યાત્રા કરજો. રામચરિતમાનસમાં એમ લખ્યું છે, ભગવાન રામચંદ્રજી મહારાજે, પ્રભુએ 16 વર્ષની ઉંમરમાં યાત્રા કરી હતી, યુવાની અવસ્થામાં. પછી પગ હાલે નહીં, કોકના ખંભે ચડીને જવું એના કરતા તો પગ હાલતા હોય ને તે યાત્રા કરી લેવાય. પગ હાલે ત્યારે યાત્રા કરે. પછી કોકને કઈ હાલ તો ભાઈ આ જોડી બહેર તો મને લઈ જા હવે યાત્રા કરવા. શરીર સાથે હોય ને ત્યારે યાત્રા કરી લેવી, શરીર સાથ આપે ત્યારે યાત્રા કરી લેવી, પછી યાત્રા ન થાય. જ્યાં સત્સંગ થતો હોય ત્યાં તમે જાઓ, બહુ લાભ થશે. અહીંયાથી સત્સંગમાં જશો તો પેલો લાભ તો એ છે, તમને ગેરલાભ તો નહીં થાય. આ મોટો લાભ, તમને ગેરલાભ તો નથી જ થવાનો. અહીંયાથી ખરાબ વસ્તુ તો કહેવામાં આવતી જ નથી, તમે આમ કરો તમે આમ કરો. અહીંયા તો જેટલું કહેવાય છે એટલું જીવનમાં ઉપયોગી થાય છે એટલું કહેવાય છે. ઉપયોગી નથી થતું એને હારે એમ કહેવાય છે કે આ ન કરતા. તમને જે હેરાન કરે છે એ વસ્તુ ન કરતા એવો અહીંયાથી ઉપદેશ આપવામાં આવે છે, અહીંયાથી જ્ઞાન એવું પેશવામાં આવતું હોય છે સત્સંગમાંથી. સત્સંગમાં જવાની કોઈ ઉંમર નથી હોતી, અને સત્સંગમાં જવાના કેટલા ફાયદા. સૌથી પહેલું વાત તો આપણું હૃદય પરિવર્તિત થઈ જાય, આપણું વિચાર પરિવર્તિત થઈ જાય. આ કથાના મંડપમાં બેઠા હોઈએ અને આપણે નીકળીએ બહાર, અને કોઈકને આપણે જોઈ જઈએ ભાઈ પેલો માણસ ચાલી નથી શકતો, એટલે આપણે શું કરીશું? એક જ વ્યક્તિને થોભો દેવાની જરૂર હોય છતાં 5 વ્યક્તિઓના પગ ઈ દિશામાં ચાલશે.
કે ભાઈ પેલો માણસ નથી ચાલી શકતો, આપણે એને ઊભો કરીએ. જમવા બેઠા હશું અને કોઈક વૃદ્ધ માજી બેઠા હશે તો શું કહેશું? માજી લાવો તમારી ડીશ, હું લઈ આવી દઉં તમને. આ સાહેબ કથાના પરિવર્તનો છે. અને અહીંયા જેટલી સેવા કરશો ને તમે તો ભોગવશો. હું ભગવાન ભાગવતની સાક્ષી વ્યાસપીઠ ઉપર બેઠો કહ્યું છું, તમારી આવનારી પેઢી પણ તમારો પુણ્ય ભોગવીને જશે. અહીંયા જે કરશો સત્સંગ કરો વાલા. એટલે જ્યાં સત્સંગ થાય છે ત્યાં જાઓ. जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. बहुत सुंदर शब्दों का याद. जहाँ पे सत्संग होता है वहाँ पे तुम नित्य जाओ. जहाँ सत्संग होता है वहाँ पे जाओ. અને એક વખત ભાગવતમાં જઈ આવ્યા, એક વખત જગન્નાથપુરી આવી ગયા એટલે બીજી વખત ન જવું ના, જવું. જેટલી વાર ભગવાન આપણને બોલાવે અને આપણા ભાગ્યમાં લખાઈ જાય તમને જગન્નાથપુરી જવાની અનુકૂળતા આવે એમ છે, વયું જાવ, જતું રહેવું. जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. हमें फुर्सत नहीं कह कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम. हमें फुर्सत नहीं कह कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम. અહીંયા તો આવું નહીં થાય, કારણ કે અહીંયા તો આપણે માત્ર કથા માટે જ આવ્યા છીએ અને કથાનો સમય પણ એવો છે કે આપણે બહાર ગયા હોય તો ફરીને આવી જઈએ પાછા એવો સમય. પણ ઘરે ક્યારેક ક્યારેક આપણા ગામમાં કથા બેઠી હોય ત્યારે આપણે શું કરતા હોય ખબર? આજે નવરાઈ નથી, કાલે જઈશ. કાલ વળી બીજું કામ આવે, હવે કાલે જઈશ. કાલ ઉપર ન છોડો, હमें फुर्सत नहीं ऐसा कहकर ये मौका मत गवाओ तुम. બીજી વાર ભાગવતની તું બીજા દિવસે કથામાં જઈ શકીશ, કદાચ તારા ભાગ્યમાં હશે તો બીજા દિવસે જઈશ તું. પણ એક વાત યાદ રાખજે, પહેલા દિવસે ભાગવતના મહાત્મ્યની કથા વર્ણવાઈ ગઈ ને, એ કદાચ તું લાખ રૂપિયા આપે તો બીજા દિવસે તને વક્તા નહીં કરે, નહીં કરે. તારા ભાગ્યમાંથી કથા ગઈ એટલે જેટલો સમય છે એટલો સમય કથામાં જ વિતાવો. हमें फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम. हमें फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ. जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ.
करने की न कोई उम्र होती है, न कोई उम्र होती અહીંયા પંક્તિમાં કહ્યું સત્સંગ કરને કી ના કોઈ ઉમ્ર હોતી है। ભાગવતના બે પ્રસિદ્ધ પ્રસંગો છે। ધ્રુવજી મહારાજ બાળપણની અંદર ભગવાનને મેળવવા માટે નીકળી ગયા અને એક પ્રહલાદજી મહારાજ એમણે પણ બચપણમાં ભગવાનને મેળવ્યા। બાપ એ વૃદ્ધાવસ્થાની રાહ નહોતી જોઈ એને ભગવાનને મેળવ્યા હતા। એટલે કહ્યું अरे सत्संग करने की न कोई उम्र होती है, न कोई उम्र होती है। अमर यह दीप है इसकी न बुझती जोत होती है, न बुझती जोत होती है। અહીંયા આ શબ્દમાં મને ગમે છે અમર यह दीप है इसकी ना ज्योत बुझती है। આની જ્યોત કોઈ ઓલવાય નહીં। તમે અહીંયા આવ્યા છો જગન્નાથપુરીમાં અને આ સત્સંગમાં બેઠા છો, તમારા મનમાં તો રહે જ કે હું સત્સંગમાં ગયો તો જગન્નાથપુરી, હું કથામાં ગયો। તમે કદાચ ગમે તેટલા વૃદ્ધ થઈ જાઓ અને જગન્નાથપુરી જ્યારે નામ સામે આવે એટલે એક વખત કથા યાદ આવે ને આવે। આ સત્સંગની હંમેશના માટે સાહેબ આમાં દિવેલ પૂરું ન પડે, પુરાઈ જાય આપોઆપ પુરાઈ જાય। अमर यह दीप है इसकी न बुझती जोत होती है, न बुझती जोत होती है। इसी ज्योति में जीवन की सदा ज्योति जलाओ तुम, ये मौका मत गवाओ तुम। सत्संग होता है वहाँ पे जाओ तुम, वहाँ पे जाओ तुम। हमें फुर्सत नहीं कह कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। फुर्सत नहीं कह कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। जरा अनुभव तो कर देखो कि क्या बदलाव आता है, कि क्या बदलाव आता है। તમે સત્સંગમાં જાઓ અને એકાદી વખત તમે તમારી જાતને પૂછો તમે કે હું સત્સંગમાં ગયો તો મારામાં શું બદલાવ આવ્યો, મારામાં શું ફેરફાર થયો। તમે તમારી જાતને પ્રશ્ન કરો। કોઈ તમને એમ કહે કે તમે કથામાં ગયા પછી આમ થઈ ગયું, એના કરતા તમારી જાતને પૂછો કે હું પહેલા શું કરતો હતો ને હવે શું કરી રહ્યો છું। હું ભરોસા સાથે કહું છું કે માણસ કથામાંથી કોઈના કોઈ રીતે એકાદો તો પરિવર્તન લઈને જાય છે। 100% ન સુધરે પણ 1% તો સુધરીને જાય જ છે કથામાંથી। કારણ તમે બગીચામાં જાવ ને એટલે સુગંધ મળે ને મળે, એમાં સંશય જ નથી। તમે બગીચામાં જાવ ને સુગંધ મળે, તમે તમારી જાતને પૂછો મારામાં શું બદલાવ આવ્યો।
जरा अनुभव तो कर देखो क्या बदलाव आता है कि क्या बदलाव आता है। कपट सब दूर होते हैं हृदय निर्मल हो जाता है हृदय निर्मल हो जाता है। एक बात याद रखो અહીંયા કહ્યું કપટ सब दूर होते हैं और હૃદય નિર્મલ हो जाता है। તમે ઘરે જઈને તમારું હૃદય નિર્મલ થાય તમારા છોકરાઓ માટે એ તો આપણા છે એટલા માટે થયું। તમારું હૃદય જ્યારે બીજા માટે નિર્મળ બની જાય ને ત્યારે સમજવું કે સત્સંગ આપણામાં આવી ગયો। આપણે સત્સંગમાં ગયા હતા પણ સત્સંગ આપણામાં આવી ગયો। આ એનું પ્રમાણ છે। મેં હમણાં કહ્યું એમ કે કોઈ માણસને ટેકાની જરૂર છે, કોઈ માણસને કોઈ વસ્તુની જરૂર છે, જ્યારે એ માણસ પોતે લેવા નથી જઈ શકતો અને તમે જ્યારે લઈ આવી આપો ને તો સમજવું કે આપણે સત્સંગમાં બેઠા પણ સત્સંગ પણ આપણામાં બેસી ગયો છે, વાત નક્કી છે। આ એના બદલાવો છે, એનો પરિણામ છે, એનો પ્રભાવ છે। આપણું હૃદય નિર્મળ થઈ જાય। અહીંયા કથાઓ સાંભળી અને કથાઓ સાંભળતા સાંભળતા આપણી આંખો ભરાઈ જાય અને પછી બહાર જઈને પાછા ઈ ના ઈ તો સમજવાનું કે આપણે ખાલી કથામાં ગયા હતા, કથામાં આપણામાં આવી નથી। આપણે કથામાં જઈએ એટલું નહીં, આપણામાં કથા આવી જોઈએ બાપ, તો મજા આવે, તો આનંદ આવે। कपट सब दूर होते हैं हृदय निर्मल हो जाता है हृदय निर्मल हो जाता है। इन्हीं सत्संगियों के संग सदा जीवन बिताओ तुम ये मौका मत गवाओ तुम। सत्संग होता है वहाँ पे नीत जाओ तुम, जहाँ पर नीत जाओ तुम। हमें फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। ये फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नीचे जाओ जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम। जहाँ सत्संग सत्संग होता है वहाँ पे ये जाओ तुम, वहाँ पे नीचे जाओ तुम। નારદજી, ભક્તિનો બહુ બહુ પ્રાધાન્ય છે આ દુનિયામાં, માટે સત્સંગમાં જાઓ, સંતોનો સંગ કરો, કંઈકનો કંઈક બદલાવ આવશે જીવનમાં, રંગોથી ભરાઈ જશે તમારી આ જિંદગી। શૌનકજીએ પ્રશ્ન કર્યો છે, બાપજી તમે એમ કહો છો કે ભાગવતની કથા મરેલા માણસને પણ મુક્તિ અપાવે છે, તો તમારી પાસે એવું કોઈ પ્રમાણ ખરું કે જે માણસ મૃત્યુ પામ્યો હોય, મરી ગયો હોય અને એની પાછળ કથા કરવામાં આવે
તો એને મોક્ષ મળે. અને આપણે કહીએ છીએ ને પિતૃ મોક્ષાર્થે કથા. હે, એક વાત યાદ રાખજો, જેના પરિવારમાં ભાગવત કરવાનો સંકલ્પ થાય ને એના પિતૃઓને મુક્તિ મળી જાય છે. જેને ભાગવત કરવાનો સંકલ્પ થાય એના પિતૃઓને મુક્તિ મળી જાય છે. અને બીજી વાત, જેના પિતૃઓને મુક્તિ મળી હોય ને એની ઘરે જ ભગવાન ભાગવત પધારે છે. આ બહુ મોટી વાત છે. જેના પિતૃઓને મુક્તિ મળી હોય એની ઘરે ભગવાન ભાગવત પધારતા હોય છે. તો આપણે અહીંયા 7 દિવસ કથા સાંભળીએ ને, 2 ડિપાર્ટમેન્ટ પાડી દઈએ. ધૂન ગાઈએ ને એનું જે પુણ્ય છે ને એ આપણે આપણા માટે રાખીએ. કથા સાંભળીએ ને એનું પુણ્ય છેલ્લા દિવસે આપણે પિતૃઓના મોક્ષ માટે ભગવાનને અર્પણ કરી દેવું. એટલે તીર્થમાં કથા થઈ ગઈ, આપણી પિતૃઓનું તર્પણ થઈ ગયું. પિતૃઓને મુક્તિ મળે. તમારી પાસે એવી કોઈ એવું પુરાણ ખરું? અત્ર તે કીર્તયશ્યામ ઇતિહાસમ પુરાતનમ. તમારી પાસે ઇતિહાસ પુરાતનની કોઈ કથા ખરી કે તમે એમ કહો છો કે કથા સાંભળવા માત્રથી પાપ ધોવાઈ જાય છે? તમે એમ કહો છો પાપ ધોવાઈ જાય છે. તમારી પાસે કથા ખરી? યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. તમારી પાસે કોઈ એવું પુરાણ હોય, કોઈ પ્રમાણ હોય તો મને બતાવો. કે કોઈ મરી ગયો હોય એની પાછળ કથા કરી હોય અને એને મુક્તિ મળી હોય. હા, સાંભળો, હું તમને કથા કહું. બહુ બહુ સુંદર કથા છે, ભાગવતના મહાત્મ્યની બહુ પ્રસિદ્ધ ગાથા. તમે બધાએ બહુ સાંભળી છે એટલે હું તમને સંક્ષિપ્ત કથા કરી અને મૂળ ભાવ ઉપર તમને લઈ જાઉં. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા તટે પૂર્વમાં ભૂતપતનમૂતમં યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. આત્મદેવ નામના બ્રાહ્મણ અને એની ધુંધુલી નામની એની સ્ત્રી. આત્મદેવ બ્રાહ્મણ પોતાનું સત્ય કર્મ કરે અને ધુંધુલી લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા શૂરાચ ગૃહ કૃત્યેષુ કૃપણા લોક પ્રિયા. ધુંધુલીને જો કોકની વાતો કરવા દો તો ક્યારે સમય વીત્યો જાય એની ખબર ન પડે. જો ભગવાનનું ભજન કરવા બેહાડો તો એને બગાસ આવે. ઘણાને અહીંયા આવીને બગાસ આવડે, જાણે હું અહીંયા હાલડા ગાતો અને એવડા એવડા લાંબા લાંબા જવા દે. આપણને એમ થાય કે આને ઊભા થઈને એક જલેબી મોઢા મૂકી આવી, પણ પછી આપણને સાંભળે આપણે જલેબી ત્યાં બનાવી નથી. ભગવાનની ભક્તિ કરવા બેહો ને ત્યારે જ તમને આળસ આવે, ત્યારે તમને બધું સાંભળે. તમે જોજો, ઘરે નકર ટીવી લઈને આમ રિમોટ સામે બેસી જાવ, આમ આમ રિમોટ લઈને ટીવી સામે બેસી જાવ, 2 કલાક વહી જાય તમને તરસે ન લાગે. હા, તમને પગમાં ખાલી ન ચડે. અને આ 10 મિનિટમાં આમ કરે તેમ. દહ મિનિટ નો થાય તેને એને પાણીની તરસ લાગે. આ તો સારું છે આપણે છોકરા કોઈને ન કરીને કે જાતો ગ્લાસ ભરી આવી તો, અને ઓલો છોકરો ગ્લાસ લઈને આવે, આમ 18 બેનું જોવે, એમાંથી 9 ને તરત જ મંડે સોહ પડવા ગળામાં. એને તરત તરસ લાગે. લ્યો, અમુક અમુક તો એક વ્યવસ્થા મને ગમે, પાણીની બોટલ ભેગા લેતા હોય તો ઊભું થવું નહીં, ચિંતા નહીં. પણ તો છોકરા એને અડી કાઢે હો, પછી તો 2 હાથમાં પકડીને આવે અને સભા વચ્ચે નીકળે. જેની પાસે પૂગવાને તે પેલા બીજા 2 લઈ જાય પાસે. ઓલા વારા ઘડીએ કથા મૂકી આવ્યો કે નહીં, એ છોકરાને રાહ જોતા હોય, કથા મૂકી પડતી. હંસલો હરિભજન નો આળસુ ભોજન માં હોશિયા. એલા છોકરાઓ તમે બધા આમ જો, એ બધાને દેખાડજો ને, ઘરે રાહ જોઈને બેઠા બધા
અમુક અમુક માજુને બાપાને દેખાડે ને તો એના છોકરા ફોન કરશે, કેમ તમે કે ફરવા વયા ગયા છો, કથમ નથી દેખાતા કે તમે નકરું આગળ આગળ લાવ બતાવતા નહીં, લાવ આમ આમ છેલ્લે સુધી જવા દેજો, કર દોરડું લાંબુ. આ હોળીનો નવો રંગ લાગ્યો ને, આ એની કથા થાય છે. હોળીના નવા રંગની કથા છે, અને એનાથી વિશેષ કથા એ છે કે તમે લોકો મારી વાત માનીને એની આ કથા થાય છે. હા જુઓ, આ ઓલી પંક્તિ મને યાદ આવી, જરા અનુભવ તો કરકે દેખો ક્યા બદલાવ હોતા હૈ. થઈ ગયો ને બદલાવ, 5 મિનિટનો સત્સંગ અને તરત જ ફેસલા ઓન ધ સ્પોટ. ન હોય ટાકભાઈ? હંસલો હરિભજન નો આળસ, ભોજન માં હોશિયાર. આ હંસને હરિભજન ન ગમે, એને તમે એને જો તમે એને તમે મજા કરવા દો તો ગમે. તો એ ધુંધુલી અને આત્મદેવ બ્રાહ્મણ, આત્મદેવને ત્યાં દીકરો નથી એટલે દુઃખી થઈ અને જંગલમાં આત્મહત્યા કરવા જાય, અને ત્યાં મહાત્માજી એને પ્રસાદ તરીકે એક ફળ આપ્યું. મહાત્માજી બહુ સમજાવ્યો, ભાઈ તમે રહેવા દો, દીકરો નથી એ સુખ છે તમારા માટે, પણ ન સમજો. અને આ દુનિયામાં સાચું સુખ ક્યાં? સંન્યાસે સર્વથા સુખમ. ભાગવત એમ કહે છે સંન્યાસમાં જે સુખ છે એવું સુખ આ દુનિયામાં બીજી ક્યાંય નથી. હા, પણ તમે યાદ રાખજો, ખાલી ભાગવતમાં કીધું છે. કારણ કે તમે કયા આગળ બહુ છો, તરત માની લો. મુંજા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. તમારી ગતિ ક્યારે થશે? તમારા કર્મને આધીન તમારી ગતિ થશે. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ. તમારો સંસાર, તમારો પ્રજા ગમે તેવી હશે, પણ તમારું કર્મ જેવું હશે એવી તમારી ગતિ થશે. એટલે કહ્યું વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસનમ. ભાગવતના એક એક શ્લોકોનો કેટલો રસ આવે ગાવાની. 18,000 શ્લોકો છે, 18,000 શ્લોકો ગાયા કરીએ ને તોય આનંદ આપે, તોય આનંદ આવે. વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસનમ. તમે સંસારની વાસના છોડો તો તમને આનંદ આવશે. બહુ સમજાવ્યો આત્મદેવ બ્રાહ્મણને, પણ ન સમજ્યા. અને અંતે એક ફળ આપ્યું. ફળ આવીને ધુંધુલીને આપે છે, અને ધુંધુલીએ એને છેતર્યો છે. અને ધુંધુલી એટલે આધ્યાત્મિક અર્થમાં આત્મદેવ એટલે આપણો આત્મા, અને ધુંધુલી એટલે આપણી બુદ્ધિ. આપણા આત્માને આપણી બુદ્ધિ જ છેતરે છે. બુદ્ધિ ન કરવાના વિચારો કર્યા કરે. ફળ હાથમાં આવ્યું તો વિચાર કર્યો આ ફળ ખાવ ન ખાવ, જો ખાઈશ તો ગર્ભવતી બનીશ, મારે પ્રસૂતાની વેદના વેઠવાની, મારે ન કાંઈ ખવાય, ન કાંઈ પીવાય, ન ક્યાંય હવાય, ન જાય ક્યાંય જવાય, ન હરાય, ન ફરાય, કાંઈ નહીં. અને સૌથી મોટી ઉપાધિ હોય કે હું ગર્ભવતી થાવ તો પછી મારા ઘરનું કામ કરવા થઈને મારે મારી નણંદને બોલાવવી પડે, અને મારી નણંદ મંદાયામયી સર્વસ્વમ નનાંદા સંહરે તદા. મારી નણંદ કેટલું મારા ઘરમાંથી ચોરીને લઈ જાય કેમ ખબર પડે? મોટી ઉપાધિ. અહીંયા એવું કીધું છો કે નણંદને કામ કરવા બોલાવું અને એ કેટલું ચોરી જાય કોને ખબર? અને અંતે એને ફળ ન ખાધું. એની બેન સાથે એક શરત નક્કી કરી, એની બેનના ગર્ભમાં બાળક હતું, બાળક આપી દેવાનું, એના બદલામાં ધુંધુલી પૈસા આપે, અને ફળ એને ગાયને ખવડાવ્યું. ધુંધુલીની બેનને ત્યાં દીકરો થયો, નામ એને ધુંધુલીને આપ્યો, એટલે એનું નામ પાડ્યું ધુંધુકારી. બધાને એમ થયું કે આ ધુંધુલીનો દીકરો છે, નામ પાડ્યું ધુંધુકારી. ફળ હતું જે પ્રસાદીનું, ગાયને ખવડાવ્યું હતું. એ ગાયે એક દીકરાને જન્મ આપ્યો, એના કાન ગાયના કાન જેવા હતા, એટલે એનું નામ પાડ્યું છે ગોકર્ણ. ગોકર્ણ નામ રાખ્યું. એક દીકરો ન હતો, 2 દીકરા મળ્યા. બહુ આનંદ થયો ધુંધુકારીને. અહીંયા આત્મદેવને બહુ આનંદ થયો,
પણ હવે બન્યું એવું, સમય વ્યતીત થયો, દીકરા બી મોટા થયા, વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા. ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ધુંધુકારી મહાખલ બન્યો, મહાશઠ બન્યો. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે, ન કરવાના કાર્યો કરે છે. ન ખાવાના પદાર્થો ખાય છે, ન પીવાના પદાર્થો પીવે. અહીંયા આવ્યા છો, લગભગ મને નથી લાગતું કે અહીં તમારે કોઈને અહીંયા વ્યસન હશે. આમાં કોઈને વ્યસન છે? કોઈ નથી ને? કોને કોને છે? જરા જેટલા લોકોને મારે મૂકા નથી, જેટલા લોકોને અહીંયા વ્યસન હોય હાથ ઊંચું કરો તો. પાન, માવા, બીડી, તમાકુ. તમને એવું લાગે છે કે આ કથામાંથી આ કથા આપણને યાદ રહી એટલા માટે કંઈ કરવું જોઈએ એમ? કેટલા લોકોને આજે વ્યસન મૂકવું? જરા હાથ ઊંચો કરો. એટલે ખાલી અહીં પૂરતું જ નહીં હો, તમારા છોકરાઓ ને તમારો પરિવાર રાજી થશે. સારું થયું આને મેં જગન્નાથપુરી મોકલ્યા, આટલું તો સુધારો આવ્યો. जरा अनुभव तो कर देखो क्या बदलाव आता है. તમે અનુભવ કરી જુઓ શું બદલાવ આવ્યો તમારામાં. તો આજે હું કથા પૂરી કરું ને પછી જેને જેને વ્યસન મૂકવા છે ને એ લોકો ભગવાન ભાગવતજીને પગે લાગી અને કહેજો, પ્રભુ આજથી અમે માવા મસાલા નહીં ખાઈએ, પાન બીડી નહીં ફૂકીએ, જ્યાં ત્યાં તો નહીં જ થૂકીએ. ખાસ કરીને આ જગન્નાથપુરીના આ મેદાનમાં તો નહીં જ થૂકીએ. અમુક અમુક તો તમે જુઓ પાન માવા ખાય અને એવી પિચકારીઓ મારે, ઘરના ખૂણામાં તમે થૂકો છો, ખૂણો ભાડ્યો નથી, લાંબો થયો નથી. બહેનોને પ્રાર્થના કરું છું, એ બાજુના વિભાગમાં સફાઈ રાખજો. આજે આ હોલ વાળ્યો કે ન વાળ્યો? પછી સફાઈ કરી? મને નથી લાગતું એવું કઈ આમાં, કારણ કે નરોવા કુંજરવા થઈ ગયું. ઓલા જેવું નથી થયું ને. રાજાએ કીધું તું, મંત્રીએ જાહેર કરાવ્યું કે આવતીકાલ સવારમાં આખો આવેડો દૂધનો ભરવાનો છે. બધા રાતે મીંડા ઠલવવા, સવાર તો બધું પાણી, દૂધ એકેય નહીં. કારણ કે બધા એવું વિચાર્યું કે હવે હું આટલા બધા લોકો દૂધ નાખે, એમાં એક આંડો પાણી નાખું શું ફેર પડે? એમ આપણે એ વિચાર્યું કે આટલા બધા વાળી આવે, હું એક નો શું ફેર પડે? આવું ન કરતા હો. તમારે જ સફાઈ કરવાની છે, તમારે જ ચોખ્ખાઈ રાખવાની. કેટલા લોકો આજે આ હોલ વાળ્યો? સાચું કહેજો, તમે વાળ્યો? સફાઈ કરી નાખી? હા, સારું. ચલો, ભોજનાલયની સફાઈ કોને કોને કરી? હે, સરસ. આ બે ત્રણ જણા આટલો આવડો મોટો હોલ વળાઈ જાય એવડો? જાજા હાથ રળિયામણા. આપણે તો કચરા પોતા બે કરવા જોઈએ, ખાલી વાળવું ન જોઈએ. કાલથી આપણે હોલને કચરા પોતા બધું કરશું ને. એ કે આ તો એક પછી એક કામ નકરું ચિંતા જ કરે છે. આની કરતા તો વઢકણી હાહુ હારી. આપણે 6 દિવસ ચોખ્ખાઈ રાખવાની છે. આપણે અહીંયાથી જઈએ ને, ભક્તો આપણા ઉપર, આ પાર્ષદો આપણા ઉપર રાજી થવા જોઈએ કે દાદા સંઘ લઈને આવ્યા હતા, પણ જેવું અમે આપ્યું હતું ને એના કરતાં હવાયું કરીને અમને પાછું આપતા ગયા. આપણે કોઈનું બગાડીને જવું નથી. આટલો ભાવ મારો, અમારી વાત યાદ રાખજો. આપણે કોઈનું બગાડીને જવું નથી. એટલે ધુંધુકારી ન ખાવાના પદાર્થો ખાવા લાગ્યો અને અંતે માતા પિતા પાસે પૈસા માગે. માએ ના પાડી, પિતાશ્રી પાસે પૈસા માંગ્યા. 2-3 વખત પિતાશ્રી પાસે પૈસા માંગ્યા અને પિતાશ્રીએ ના પાડી તો પિતાશ્રીની છાતીમાં લાત મારીને એને પછાડ્યો. અને ત્યારે આત્મદેવને પેલા સાધુના વચન યાદ આવ્યા કે સંત મહાત્માએ કીધું તું દીકરા વગરના રડે છે અને દીકરા વાળા રડે છે આ દુનિયામાં. અને આપણે બધાને એવું થાય, કથામાં આવી વાતો આવે ને તો એમ થાય કે હવે નકરું આવું જ કીધા કરે છે, પણ પછી જ્યારે માથે પડે ને તે દી આ વાત થઈ હતી. પછી યાદ આવે, કોઈ કોઈનું નથી
કોઈ કોઈનું નથી રે. એલા નાહક નામરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. એલા નાહક નામરો બધા મથી. પછી સમજાય કે દાદાએ બરાબર આમ જ કીધું હતું, આ છોકરાઓ કઈ આપણા થવા નથી, આવે થઈ ગયા બધા એના, બધું ત્યારે યાદ આવે. અને એ જ સમયે આત્મદેવ બ્રાહ્મણને પણ એક પ્રકાશ થયો અને કહ્યું, અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે. કોણ દીકરા કોણ ધન કોઈ કામ આવતું નથી જ્યારે અંતકાળ આવે ત્યારે. અને જ્યારે દીકરાની લાત વાગી ત્યારે ગોકર્ણ મહારાજ જ્ઞાની માણસ, અને એમણે કહ્યું, પિતાશ્રી એક વાત કહું. શું? હવે તમે સંસાર છોડી દો, સંસાર છોડી દો. આ તો દુઃખ રૂપી છે. સંસારને છોડીને જો તમે માનો તો એક વાત કહું, ગોકર્ણ ગીતાનું જ્ઞાન કર્યું છે, ગાન કર્યું. ત્યાં ગીતાજી એક જ નથી, ગોકર્ણ ગીતા ગાન થયું છે, કપિલ ગીતાનું ગાન થયું છે, ભગવાન શ્રી કૃષ્ણએ ગાયું એને પણ ગીતાજી કીધા છે. આ બધા ગીતાજી છે, જે ધર્મનો ઉપદેશ આપે એ ગીતાજી છે. અને અહીંયા ગોકર્ણ ગીતા ગાન કરવામાં આવી અને ભગવાન ગોકર્ણ મહારાજ ગાય છે, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષાં જહિ કામ તૃષ્ણા. પિતાશ્રી ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. તમે હવે ધર્મને ભજો અને ત્યજ લોક ધર્માન. આ લોકની જે ધર્મ છે, સંસારનો જે ધર્મ છે એને છોડી દો, તમે ધર્મને ભજી દો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. આ લોકોની ધર્મને છોડી દો. તમે શું કરશો? સેવસ્વ સાધુ પુરુષાં જહિ કામ તૃષ્ણા. તમે કામ તૃષ્ણા આશા મૂકી દો. હવે સાધુ પુરુષની સેવા કરો. પણ આ દુનિયામાં બધું થઈ શકે, આશા ન છૂટે. મન મરે માયા મરે મર મર જાત શરીર, આશા તૃષ્ણા નવ મરે કહે ગયે દાસ કબીર. આશા અને તૃષ્ણા ન મરે બાપ. એની આશા અને તૃષ્ણા નથી મળતી. કહે ગયે દાસ કબીર. પિતાશ્રી ધર્મને ભજો. અને સૌથી મોટી વાત અહીંયા ગોકર્ણ મહારાજે એક જ પંક્તિમાં આ આત્મદેવને માધ્યમ બનાવીને આ સંસારના લોકોને કહ્યું, શું કરવું જીવનમાં. એક જ તમે એક સંકલ્પ કરી લ્યો. અહીંયા શબ્દ બતાવ્યો, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. બીજાના દોષ જોવામાંથી મુક્તિ મેળવી લે બસ. પણ આપણે તો જીવનમાં થાય શું? આપણે આપણા ગુણ જોઈએ, બીજાના દુર્ગુણ જોઈએ. મહાપુરુષો એમ કહે છે, દુર્ગુણ જોવાય તો પોતાના જો અને બીજાના તું ગુણ જોતો જા. પણ આપણે બીજાના દુર્ગુણ અને આપણા ગુણ, આપણે કર્યું સારું, બીજાએ કર્યું સારું. એટલે અહીંયા ભગવાન કહે છે, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. આટલું કર, કોઈની ચિંતા કરમાં, કોઈના દોષ ન જો, કોઈનું કઈ છોડી દે. દુનિયાને જે કરવું હોય તે કરે, તું એક જ કામ કર, સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. તું નિત્ય સેવા અને કથાનો રસ પી ધરાય, બસ બીજું કઈ ન કર, નિત્ય એ જ કર. ગોકર્ણ મહારાજના શબ્દો લાગ્યા અને આત્મદેવ બ્રાહ્મણ ઘરેથી નીકળી ગયા, જંગલમાં ગયા છે. તીર્થમાં જઈ પોતાનો દેહ ત્યાગ થયો. પાછળ પાછળ ધુંધુલી પણ નીકળી જાય છે. ધુંધુલી પણ અંધારા કોમાં પડીને મૃત્યુ પામે છે. અને આ બાજુ હવે ધુંધુકારીએ 5 ગણિકા સ્ત્રીઓનો સંગ થયો અને એ સંગને લઈ અને એક ખજાનો તોડ્યો રાજાનો. ધન ચોરી લાવ્યો. સ્ત્રીઓને ખબર પડી કે આને તો રાજાનો ખજાનો તોડ્યો, એટલે એને મારવા માટેના પ્રયત્નો કર્યા, પણ એ મરતો નથી. કારણ જેનું કર્મ સારું ન હોય ને એને મૃત્યુ જલ્દી ન આવે.
બીમાર પડ્યો હોય, પથારીમાં પીડાતો હોય, ભગવાન પાસે મોત માંગતો હોય, પ્રભુ હવે બસ હવે લઈ જાઓ, છતાં મૃત્યુ ના આવે. સોડ લાંબી બીમારીની તાણી સૂતો, મોત માંગે પણ નહીં આવે યમના દૂતો. એક જ કારણ શું? કર્યા કર્મોના લેખા લેવાય, તારી આવરદા રોજ ઓછી થાય. અહીંયા તો કર્યા કર્મના લેખા લેવાય છે, તારી આવરદા રોજ ઓછી થાય છે. તું સમજ તો સારું છે. તારો અવતાર એળે વયો જાય, સમજ તો સારું છે. તારો અવતાર એળે જાય છે, તું સમજી દા તો સારું છે, નહીં તો હેરાન થઈશ. અને અંતે કહેવાય છે કે ધુંધુકારીને એ સ્ત્રીઓએ હાથ અને પગને દોરડાથી બાંધ્યો અને મોઢામાં ધગધગતા દેતવા નાખ્યા અને મોતને ઘાટ ઉતાર્યો. મર્યો પણ પ્રેત બન્યો. કામ સારા ન કર્યા, પ્રેત બન્યો. પ્રેત અવસ્થામાં દુઃખ બહુ લાગે. ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, છતાં પણ ધુંધુકારીને મુક્તિ ન મળે. અને એક વખતના સમયે ધુંધુકારી ગોકર્ણ મહારાજ પાસે જાય છે, રડે છે. ગોકર્ણે પૂછ્યું, તમે કોણ છો? તો કહે છું, તમારો ભાઈ છું, હું મૃત્યુ પામ્યો, પ્રેત બન્યો. તો કહે છે કે મેં તમારા પાછળ તો ગયામાં શ્રાદ્ધ કર્યું, તમને મુક્તિ ન મળી. અને ત્યારે પ્રેત ધુંધુકારી એમ કહે છે, ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર મેં ન ભવિષ્યતિ. માય એ ભાઈ, તમે ગયાજીમાં જઈ અને એક વાર નહીં 100 વખત શ્રાદ્ધ કરો ને તો મને મુક્તિ નહીં મળે. મેં કામ જ એવા કર્યા છે, તો તને મુક્તિ કેમ મળશે એ મને ખબર નથી. તમે મને મુક્તિ અપાવો, મને બહુ યાતના થાય છે. અને કહેવાય છે કે એ સમયે ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પૂછ્યું, પ્રભુ ગયાજીમાં શ્રાદ્ધ કરે અને જેને મુક્તિ ન મળે તો એને મુક્તિ મેળવવા માટે કયું સાધન? અને એક જ શબ્દ નીકળ્યો, શ્રીમદ ભાગવત. તમે ભાગવતની કથા સંભળાવો, એને મુક્તિ મળી જાય. એટલે ભાગવતનો શ્લોક કહે છે, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગર જતી. એકમાત્ર શાસ્ત્ર છે ભાગવતનું, કે ભાગવત સંભળાવો અને ગમે તેવો અધમથી અધમ હોય એને પણ મુક્તિ આપે. તો તમે વિચાર કરો, જો મરેલાને ભાગવત મુક્તિ આપતું હોય તો આપણે તો સહદેહ ભાગવતની ગોદમાં બેઠા કેમ મુક્તિ ન મળે આપણને? અહીંયા સાહેબ કેમ ન મળે બાપ? પણ એકમાત્ર છે કે ભાગવતને સાંભળ્યા પછી આપણું જીવન પરિવર્તિત થવું જોઈએ, આપણું જીવન પરિવર્તન થવું જોઈએ, તો મુક્તિ મળે, નહીં તો મુક્તિ ન મળે. અને ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, મુક્તિ નહોતી મળી. અને એ જ ધુંધુકારીની પાછળ ભાગવતની કથા કરાવી અને ભાગવતની કથાથી એને સુંદર મજાનો દેહ એમને ભગવાન દિવ્ય વિમાન લઈને આવ્યા અને એમાં બેસાડીને ભાગવતના ફળથી લઈને એને ધુંધુકારીને પ્રેતમાંથી મુક્તિ અપાવી. એ કથા બતાવી. મરેલા માણસને પણ મોક્ષ અપાવે, પણ જો જીવતો માણસ અહીંયા બેસીને ભાગવતને કથામાં ઉતારે ને, જો કથાને પોતાના જીવનમાં લઈ આવે તો જીવતે જીવ એને મોક્ષ મળી જાય. કારણ એક નાનું વાક્ય છે, આશાઓ અધૂરી રહી જાય અને શ્વાસ ખૂટી જાય એ તમારું મૃત્યુ છે. આશાઓ અધૂરી રહે અને તમને શ્વાસ ખૂટી જાય એ તમારું મૃત્યુ છે. પણ આશાઓ ખૂટી જાય અને તમારા શ્વાસ બાકી રહી જાય એ જીવતે જીવ તમને મોક્ષ છે સાહેબ, જીવતા મોક્ષ છે. આશા જ ન રહે. આશા ને તૃષ્ણા મટી ગઈ મનની, આશા ને તૃષ્ણા મટી ગઈ મનની, મૃગ જળ દેખી હવે નહીં દોડું નામ, કૃષ્ણ પ્રભુનું નહીં છોડું રે વાલા, કૃષ્ણ પ્રભુને નહીં છોડું. આશા ને તૃષ્ણા મટી ગઈ મનની. હવે મૃગજળને જોઈ અને હું એની પાછળ દોટ નહીં મૂકું. હરી તો આપણી અંદર છે, આપણે એને ગોતો માટે બહાર નીકળીએ. ઓલા હરણની જેવું થાય છે. હરણ ઓલી કસ્તુરીની સુગંધ મેળવવા માટે કેટલું દોડે અને દોડીને અંતે હાથી જાય અને અંતે મૃત્યુ પામી જાય. અને મૃત્યુ પામ્યા પછી ખબર પડે કે આ કસ્તુરી તો મારી નાભીમાં હતું. એમ આપણે ભગવાનને ગોતવા ક્યાંય પૂગી જાય પછી ખબર પડે કે આ તો અંદર જ બેઠો હતો, આ ક્યાં આઘો હતો સાહેબ, આ તો નજીક હતો પણ દેખાડો નહીં, દેખાતો નથી હોતો આપણને. ભગવાન તો બહુ નિકટ છે. અને ઘણી વખત થાય એવું, બહુ નજીક આવે ને ઈ ન દેખાય, બહુ નજીક કોઈ ન દેખાય. બોલે ઈ બીજો નહીં,
ભગો કે ભગવાન. બોલે એ બીજો નહીં, ભગો કે ભગવાન. 4 આંગળનું છેટું રહ્યું, આંખું ભાળે ન કાન. અહીં 4 આંગળ છે તો આપણી આંખું આપણા કાન ન જોઈ શકે. બહુ નજીકમાં સાહેબ ન દેખાય. 4 આંગળનું છેટું રહ્યું, આંખું ભાળે ન કાન. તો એવા ભગવાનની કથાથી પ્રેતને મુક્તિ આપી. ત્યારબાદ ભાગવતના વક્તા કેવા હોવા જોઈએ, ભાગવતના શ્રોતા કેવા હોવા જોઈએ એની કથા છે. તો કહ્યું ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ. ત્રીજી વાત બ્રાહ્મણ હોવો જોઈએ. ચોથી વાત ભણેલો હોવો જોઈએ. પાંચમી વાત દ્રષ્ટાંત દે એવો હોવો જોઈએ. એક વાત તમને ન સમજાય તો દ્રષ્ટાંત દઈ અને સમજાવે એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો. અને છેલ્લે કહ્યું વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા નિસ્પૃહી હોવો જોઈએ. અને એવો વક્તા મળે એની પાસેથી કથા સાંભળવી. હવે શ્રોતાના ગુણધર્મો તમારે નિયમો હવે આવ્યા. હવે સાંભળજો બરાબર, કાન ખોલજો. તમારે શું કરવાનું? તો ભાગવતનો શ્લોક છે, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયેચ્ચ કથારતિ. 7 દિવસની કથામાંથી 7 વસ્તુ છોડવાની. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને અજ્ઞાન, ઈર્ષા. કામને છોડજો, ક્રોધને છોડજો, ધર્મના કાર્યમાં લોભને છોડજો, ઈર્ષાને છોડવો, કોઈની ઈર્ષા ન કરવી. ત્યારબાદ એક આસને બેસીને કથા સાંભળવી. અનુકૂળતા હોય તો ગૌમુખીને માળા લેતો આવું. અને એક આસનનો અર્થ એવો નથી કે આજ તમે જ્યાં બેઠા છો ત્યાં જ કાલ બેહવું, નકર કાલ તમારી જગ્યાએ કોઈક બેસે ને તો ઊભા કરશો. ઊભા થાવ, દાદાએ કીધું છે એક જગ્યાએ બેહવાનું. એવું નહીં, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું. કથામાં આવ્યા પછી બેઠા પછી કથા પૂરી થાય ત્યાં સુધી ઊભા ન થાવ, એને એક આસને બેસીને કથા સાંભળી કહેવાય. ગૌમુખીને માળા લેતો આવું, ભગવાનનું નામ લેતું જવું. બીજી વાત, બની શકે તો ઉપવાસ રહેવો, નકર 3 ટાઈમ સવાર બપોર ને સાંજ ઉપાડ કરી લેવું. ભૂખ્યા ન રહેવું. કારણ કે તમે બેઠા હોય ને પછી હવે ફરાળમાં શું છે, શું છે, એક દિવસ તો તમારે એકાદશી આવવાની સોમવારે ફરજિયાત છે. અને તમે કેટલા ભાગ્યશાળી છો. જુઓ, તીર્થમાં આવ્યા, ભાગવતની કથા, અને એમાં એકાદશીનો ઉપવાસ કરીને તમે કથા સાંભળો, કેટલું પુણ્ય મળશે તમને. વિચાર તો કરો વાલા. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે, મારે વ્રજમાં જઈને વસવું છે, મારે વ્રજમાં જઈને વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી તો વ્રજ સુખ છે બાપ. અને વ્રજ એટલે શું? બ્રહ્મરજ એટલે વ્રજ છે સાહેબ. બ્રહ્મના રજમાં, બ્રહ્મના પગમાંથી નીકળેલું એક રજનું તણખું એટલે આપણું આ વ્રજ છે. એ વ્રજમાં જો કે જગન્નાથમાં બેઠા છીએ, આમ આપણને એમ થાય કે આ ભગવાન કેટલો આમ લીલાયુક્ત હશે. ક્યાં પ્રભાસ પાટણ અને ક્યાં ઓરિસ્સા, ક્યાં ભગવાનનો દેહ ને શબને અગ્નિદાહ કર્યો અને ક્યાં ભગવાનનું શબ આવ્યું. વિચાર તો કરો તમે. આ બહુ દિવ્ય ગાથા છો. આ ભગવાનનું આખી કથા હું તમને એક દિવસ આ કહીશ તમને, જગન્નાથ ભગવાનની, કે ભગવાન અગ્નિ સંસ્કાર થયો ત્યાં આગળ અને ભગવાનનું શબ અહીંયા આવ્યું. એટલે તો આ જગન્નાથમાં આવ્યો છું ને એટલે મને યાદ આવે છે 2 પંક્તિઓ મેં આ વખતે નવી જોડી છે. અનાથનો નાથ મારો નાથ જગન્નાથ છે, એણે મને માયા લગાડી.
નાથનો નાથ મારો નાથ જગન્નાથ છે. એણે મને માયા લગાડી સુભદ્રાનો વીર મારો નાથ જગન્નાથ છે. એણે મને માયા લગાડી રે. સુભદ્રાનો વીર અહીં હારે રે. નાથ જગન્નાથ બલરામજી બેહે છે. એણે મને માયા લગાડી રે. તો એ આ તો કોણીનો ગોળ હતો. ન ખવાય ન રેવાય. તો શ્રોતાના નિયમો છે, એક જગ્યાએ બેસવાનું, કથા સાંભળવી, બની શકે તો ઉપવાસ થઈને કથા સાંભળવી, ન રેવાય તો ભોજન કરી લેવું, કોઈ વાંધો નથી. કારણ કે ભાગવતમાં એમ કહ્યું છે કે તમારા જો ભક્તિની અંદર, તમારી પૂજામાં જો તમારો ઉપવાસ તમને બાધા રૂપ બનતો હોય તો ઉપવાસ તોડીને પણ ભગવાનની પૂજા કરજો. ઉપવાસ છોડી નાખજો. તમે જમી લેજો, ભરપેટ જમી લ્યો. ભાગવત એમ કહે છે કે તમે જમી લ્યો અને પછી તમે ભગવાનની પૂજા કરો, પણ જમીને આમ ભગવાનની પૂજા ભાવથી કરજો બાપ. એક વક્તા બતાવ્યું, ત્યારબાદ કહ્યું કે ભાગવત તો પુરાણ તિલક છે અને વૈષ્ણવનું તો પરમ ધન છે. યદ વૈષ્ણવાનામ પરમ ધન, યદ વૈષ્ણવાનામ ધનમ. આ વૈષ્ણવનું પરમ ધન છે. તો એ પરમ ધન અહીંયા ભાગવતનું મહાત્મય, અને એ ભાગવતના મહાત્મયની બાદ એ વિરામ કરતા શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ, અને પ્રથમ સ્કંદનો આરંભ થાય અને ભગવાન વેદવ્યાસ મંગલાચરણ કરે. અને એ મંગલાચરણની 2 પંક્તિઓ ગાઈને હું મારી કથાને આજ વિરામ આપું. કારણ કે મને તો ઈચ્છા હતી કે હું આજે મોડા સુધી, પણ તમને લોકોને ભૂખ નથી લાગી એટલે નથી કરવી મારે કથા લાંબી. ભૂખ 2 પ્રકારની હોય. એક ભગવાનના ભક્તિની ભૂખ હોય અને એક બીજી હડેડાટ ઓલી બાજુની હોય. એટલે તો ભાગવતના મંગલાચરણની વાત, અને એ મંગલાચરણના 2 જ પંક્તિઓ ગાઈ અને હું પછી કથાને વિરામ આપું. પણ એક વાત તમને કહું, મેં આ કથામાં કોઈને મુખ્ય યજમાન તરીકે નથી રાખ્યા. સંજી દાદા, શું કામ ખબર છે? આપણે રોજ નવા યજમાન ગોતીને એક યજમાનમાં આપણે શું કામ હકાવવાનું? રાજન દાદા છેલ્લે અહીંયા કથા વિરામ કરીશ, પછી તમને કહેશે આવતીકાલની પૂજા માટેનું જેને યજમાન બનવું હોય, આવતીકાલના આખા દિવસનું, એ રાજન દાદા તમને. અને આપણે અહીંયાથી કોઈ ઊભા નહીં થઈ જઈએ, હું કથાને વિરામ આપું એટલે, અને આપણે છેલ્લો બોલ લેશું. એવું કરું સંજય દાદા, શું કરાય? તમે કયો છેલ્લો બોલ ને. હા, તો છેલ્લા બોલથી જ લેશું. એવું તમે કયો એમ કરીએ. વડીલો કેમ કરાય? આજે દેશ કરવો છે કે ઓલો કરવો છે? દેશ કરવો છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્ધેષ્વભીઘ્નસ્વરાટ તેને બ્રહ્મરુદાય કવયે મુહ્યન્તિ સૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરકુહકં સત્યમ પરમ ધીમહિ. આ ભાગવતનો આરંભ થયો અને લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ સત્યમ પરમ ધીમહિ. આપ સૌને મારી પ્રાર્થના છે કે આજે થોડી ઘણી સૂચનાઓ છે, અહીંયાથી આપણે હાજરીને બધું પૂરવાનું છે. કારણ કે કોઈ વિદ્યાર્થી એબસેન્ટ નથી ને એટલે જોવાઈ જાય. એટલે કથા હું વિરામ આપું પછી બેઠા રહેજો. એટલે જ મેં 10 વાગ્યા સુધી નથી અકાવી. મેં વહેલા કથાને વિરામ આપી.